એનું શાક કેવું મજા મીઠું લાગે એવું ખાવાનું નો આવ્યું હરકું તો અહીંયા હજી શાક વગાડ્યું છે અને અહીંયા હજી બેન બાજુ રોટલો સેલો છેડાવે છે અને તમે અંદાજો લગાડી શકો છો કે શાક કેટલું મીઠું છે અહીંયા. હેલો મિત્રો, સ્વાગત છે ફરીવાર એક અમારા મા દીકરાના રેસીપીના વિડીયોમાં. તો આજે આપણે ગામડાની રેસીપી એવી બનાવવાની છે કડવી મેથીનું શાક. તો આપણે હવે મેથી લેવા જઈશું અને મેથી લેવા માટે વાટકો લઈ લીધો છે. તો બના રહેજો વિડીયોમાં. આપણે આવી ગયા દુકાનમાં, આપણી ઘરની દુકાન છે ગાડીમાં, અને મેથી હવે લઈ લઈશું આમાં. તો મિત્રો લઈ લીધી છે આપણે કડવી મેથી, જોઈ શકો છો આ છે મેથી. તો મિત્રો આપણે મેથી લઈ લીધી છે અને હવે બાને આપી દઈશું. બા આમાં શું શું કરવાનું હવે તમે થોડીક માહિતી આપજો. અરે એમાં કાંઈ ના ઘટે. આમાં હળદર નાખી બાફવામાં અને મીઠું. હવે પાણી એડ કરવાનું. હવે મેથી નખાઈ જઈ છે મસ્ત મસ્ત. હવે કેટલી વાર બાફવાની આને? બફાઈ જાય કેટલી વાર? બફાઈ જાય 2-3 સીટી પડે તાલે બફાવા દેવાની. તો મિત્રો આવી રીતે મીઠું, હળદર ને બીજું શું પાણી એટલું નાખીને જો બાફવા મૂકી દીધી છે ભાઈ. તો મસ્ત મસ્ત બફાઈ જાય ત્યાં સુધી બના રહેજો વિડીયોમાં. અને હાવ દેશી કડવી મેથીનું શાક કડવું થાય બા? ના, એને ધોવી પડે, ઘસીને ધોઈ નાખવાની, પછી પાણીમાં ધોઈને પછી વઘારવાની. એટલે કડવું શાક ન થાય? કડવું શાક ન થાય, મીઠું શાક થાય મસ્ત. તો મેથી શાક ખાવાથી કેટલા ફાયદા થાય? મેથીનું શાક ખાવાથી હાંધા ન દુખે, કેડ ન દુખે, તાવતરીઓ ન આવે, બધું સારું થાય. હા, તો મિત્રો આવી કંઈક માહિતી આપશે અને સંપૂર્ણ મેથીનું શાક કેમ બને એ બના રહેજો અમારા વિડીયોમાં, એટલે તમને બધી માહિતી મળશે. તો મિત્રો જોડાયેલા રહેજો ચેનલમાં. કજે ભણા લાઈક, શેર, સબસ્ક્રાઈબ. થેન્ક યુ. તો મિત્રો કડવી મેથીનું શાક કરવાનું થઈ ગયું છે, એટલે હજી વઘારવાનું છે. અને મેથી થઈ જશે બફાઈને કમ્પ્લીટ, ધોવાની છે. અને બા બનાવે છે જો બાજરાના રોટલા અને કડવી મેથીનું શાક. તો બન્યા રહેજો વિડીયોમાં. તો મિત્રો મેથી લઈ લીધી છે ને બા જો ધોય છે, કુકરમાં બાફી નાખી અને આમાં લઈ લીધી. હવે ધોવાની તૈયારી કરું તો એટલે આમાં સોળી નાખવાની ને ફોતરી ઉતારી નાખવાની, એટલે કડવું શાક બહુ ન થાય. એવી રીતે ધોવાની? હા. કેટલા પાણીએ ધોવાની? બસ જેટલા પાણી ધોવા એટલા સારી મીઠી થાય અસલ મજા. એટલે કડવું શાક ન થાય એમ? હા, પીળું પાણી નીકળે ને તાલે કાઢી નાખવાનું. તો આવી રીતે મિત્રો ધોવે છે, જોશો આ મેથી બફાઈ જઈ છે મસ્તીની. હા, તો જો આવી રીતે 4 પાણીએ ધોઈ છે, અને એટલે કે 4 વખત ધોઈ છે એમ. ફોતરા બધા ઉતારી નાખ્યા, પીળું પાણી એમાં જે ફોતરી નીકળે ને, જો પીળા રંગનું બધું નીકળ્યું ને, બધું એમાંથી નીકળી ગયું. કડવાશ બધી વહી જાય, કડવાશ જતી રહે. મસ્ત શાક થશે આનું. તો હવે બના રહેજો, વઘારવાનો વારો આવી ગયો છે. તો મિત્રો બધું તૈયાર થઈ રહ્યું છે અને હવે બનશે મેથીનું શાક કડવીનું. તો કેવી રીતે બનાવવાના છે સંપૂર્ણ માહિતી મળશે આ વિડીયોમાં. તો બન્યા રહેજો વિડીયોમાં. તો તમે પણ શીખી શકો કે કડવી મેથીનું શાક કેમ કરે છે બા. તો મિત્રો સંપૂર્ણ પહેલાં આપણે ચૂલો પ્રગટાવી લીધો છે અને મેથી બાફીને જો લઈ લીધી છે મસ્ત મસ્ત બાએ. અને એમાં નાખવા માટે જો ટામેટાં પણ કાપે છે અને કોથમરી કટિંગ કરી લીધું છે, અને લસણ પણ આખું નાખવાનું બા? ના, હમણાં કટકા કરી નાખ. કટકા કરીને લસણ નાખવાનું છે અને ટામેટાના કટિંગ નાખવાનું છે. ને આ અમારો સાદો મસાલો, રાઈ છે, જીરું છે, હિંગ છે, ને હળદર છે, અને મીઠું અને લસણવાળું મરચું. આટલી વસ્તુ નાખવાની છે અને તેલ મૂકી દીધું છે, જોઈ શકો છો. તો મિત્રો તેલ આવી ગયું અને રહી નાખી છે, એટલે આપણે રહી નાખવાની પહેલાં જોઈ શકો છો. વઘારવાની તૈયારી ચાલુ છે. હિંગ નાખી છે, લસણની કળી ઉપર નાખી દીધી છે, અને જીરું. ટામેટા પણ વઘારી નાખ્યા છે, જોઈ શકો છો. હવે આપણે મેથી નાખી દઈશું. બધી નાખી
બધી મેથી નાખી દીધી જોઈ શકો છો. હવે મીઠું ઉમેરવાનું. હાલો ને ભાઈ. હવે હળદર ઉમેરવાની છે અને લસણવાળું મરચું આપણે જે ખાંડીને રાખ્યું હતું એ નાખ્યું. હવે બરોબર મિક્સ કરી લેશે બા. જોઈ શકો છો હવે શાક હવે થોડીક વારમાં રંગ પકડશે ને બા. ઘડી ખવડે તીખર સારું થાય. તો ઘડીક ચડવા દેવાનું, પાકવા દેવાનું છે. તો મિત્રો થોડુંક પાણી આપણે એડ કરી દીધું છે જેથી કરીને આમાં ચડી તો જો કે બાફી નાખી છે અને હવે કોથમરી એડ કરી દીધી છે અને હવે ઘડીક વાર ચડશે એટલે રંગ મસ્ત થઈ જાય છે. તો હવે કેટલી વાર રહેવા દેવાની? 2 સીટી પડવા દેવાની છે. તો ચડી જેલી છે તો ટમેટાની બધું મિક્સ થઈ જાય. હા, તો 2 સીટી પડી જાય ત્યાં લગીન ચડવા દેવાની છે. તો બને રહેજો વિડીયોમાં અને કેવું શાક બને છે એ સંપૂર્ણ તમને દેખાડશું અને રસાદાર મસ્તનું ગામડાની રેસીપી અને મા દીકરાના વિડીયોમાં બન્યા રહેજો અને આવી નવી રેસીપી તમને જોવા મળશે. નવી વાનગી તો ન કહેવાય રેસીપી. તો કેવો લાગે છે મારો વિડીયો? કયો બા કેવો લાગે અમારો વિડીયો? મેથીનું શાક કેવું મજા મીઠું લાગે એવું ખાવાનું નો આવ્યું હરકું. મેથીનું શાક કેવું મજા આવશે ખાવાની. તમારે ખાવું હોય તો બધા પધારજો. હા, તમને મજા આવે તો આપણે, બાકી આપણને મજા આવે છે ભાઈ, બરોબર. એટલે આપણે બે હાથે પેટ ભરીને ખાઈ લેવાનું છે. તો બના રહેજો, અમારા વિડીયો પૂરો થાય ત્યારે જોજો અને મજા આવશે. શાક ખાવાની મજા આવશે મેથીની. હા, મજા આવશે. કડવી મેથીનું શાક કર્યું છે અને ભારે મજા આવશે. તમે આવજો, બહુ મીઠું લાગશે શાક. તમારા રોગ બધા મટી જશે. એમને નથી રોગ કોઈ. મિત્રો આ બાએ હજી આમાં શાક વઘાર્યું છે. તમે જોઈ શકો છો અહીંયા હજી શાક વઘાર્યું છે અને અહીંયા હજી બેન બાજુ રોટલો સેલો છેડાવે છે અને તમે અંદાજો લગાડી શકો છો કે શાક કેટલું મીઠું છે. અહીંયા પંગત પડી જશે ખાવા માટેની. બોલો, તો હવે તમને ખબર પડવી જોઈએ કે આ કેટલું શાક મીઠું હોય છે. તઈ બેઠા હોય છે તો બના રહેજો. તો મિત્રો જો તમે પંગત પડી જાય છે ફાઇનલી રાહ જોઈને અને જો બાર આઈ ફીરે હે શાક ફીર હે કે પીરે હે પીરસે હે અને બાજરાના રોટલા બની ગયા મસ્ત અને જો મેથીનું શાક, કડવી મેથીનું શાક અને બાપુજીનું શાક મોળું છે નોખું અને સુગંધ કાંઈક અલગ આવે છે. આમ ખાવાનું મન થઈ જાય. તો મિત્રો આવી રીતે કાંઈક તો બધા બેઠા છે જમવા અને બપોરા કરવા. શું કેસ ભણા? લાઈવમાં વિડીયો જોઈજો પૂરો કે ઓકે. તો મિત્રો હાલો હવે જમવા. આજે હતી આવી આ રેસીપી બનાવવાની રીત અમારા બાની રહોઈમાં. તો મેથીનું શાક કેવું લાગ્યું બનાવવાની રીત? તો સારું લાગ્યું તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરતા રહેજો. બાકી બીજા વિડીયો સુધી બના રહેજો. હર હર મહાદેવ, જય માતાજી, જય દ્વારકાધીશ. બાય બાય.